નમસ્કાર. આજે અમે એક સહકારિતા વિશેની વાત કરીશું. સહકારિતા એટલે કે સમગચ્છતમ સમવદધ્વમ, એક સાથે ચાલો, એક સાથે બોલો, સર્વે ભવંતુ સુખીનઃ એટલે કે બધા જ સુખી થાય. વસુધૈવ કુટુંબકમ, આખી જે પૃથ્વી છે એ આપણો એક પરિવાર છે અને એમાં એકલા નહીં પણ બધાને સાથે લઈને ચાલો એ વાળી વાત છે. તો જ્વલિતભાઈ, એવા કોઈ ઉદાહરણો તમને ખબર હશે કે જેમાં સહકારિતાથી આગળ વધ્યા હોય? એક બે ઉદાહરણ મારા ધ્યાનમાં છે. જેમ કે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણા ગુજરાતની એક પ્રખ્યાત ડેરી એવી અમૂલ ડેરી તમે જોઈ શકો છો, જે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ નામથી ઓળખાય છે. અને અત્યારે લગભગ મારા જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી આખા ભારતને તે એના મિલ્ક પ્રોડક્ટ્સ ને બધું પૂરું પાડે છે. એમને જ્યારે અમૂલ ડેરીની શરૂઆત કરી હતી ત્યારે તેઓ લોકો બહુ ઓછા જણાઓ હતા, પણ ધીરે ધીરે એમનું કામ વધતું ગયું અને એમ બીજા લોકો જોડાતા ગયા, એટલે કે આર્થિક રીતે પણ મદદ થવા લાગી. એમ કહીને એમનું કાર્ય વધ્યું. એ રીતે કરીને અત્યારે અમૂલ ડેરી આપણે જોઈ શકીએ છીએ કેટલી મોટા પ્રમાણમાં તેનું જે એનું રેવન્યુ થઈ રહ્યું છે. બીજી એક હું ઉદાહરણ આપું તો આપણે જોયું હશે કે સોસાયટીમાં આપણે રહેતા ને બધા જે મિત્રો હોય છે, એક નાની અમથી એવી મંડળીનું સ્થાપના કરતા હોય છે કે મહિને એ લોકો વ્યાજ ઉઘરાણી કરતા હોય છે. પછી વર્ષમાં એકવાર એ લોકો એવું કરતા હોય છે કે ડ્રો કરીને જે પણ એક બે વ્યક્તિ જેનું નામ ડ્રોમાં નીકળે એમને આખું મંડળ વેચી મારે છે, જેથી કરીને એ માણસ બધા ભેગા થઈને થોડી રકમ ભેગી કરે અને રકમ જે માણસ ડ્રોમાં જીત્યો હોય એને વેચી મારે. એટલે આર્થિક રીતે સહાય પણ કરે છે. એટલે એમ જ માણસો અગર સહકારિતાથી કામ લે તો એકબીજાને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ મદદ કરી શકે છે. સાચી વાત છે. એટલે કે આ એકલું નહીં પણ બધા સાથે મળીને કામ કરીએ ને તો એ કામ વધારે આગળ વધી શકે છે. જેમ કે આપણે અગર હવે વૈશ્વિક સ્તરે જોઈએ તો જેમ કે આપણું ભારત છે પહેલાથી મહાન છે અને હજુ બી મહાન રહેશે જ. આપણા ભારત પાસે પણ આપણું ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે. તો કેવા પણ દેશો છે કે જે ખેતી પ્રધાન દેશો નથી. જેમ કે આપણા પાડોશી દેશ જોઈ લો ભૂટાન, એ ખાલી પહાડોથી ઘેરાયેલું છે. તો તેનું ખાનપાન એ આપણી જોડેથી લઈ લે છે અને આપણે પડોશીના ભાવેથી એમને મદદ પણ કરીએ છીએ. એ રીતે સહકારનો ભાવ છે. અને એ જ રીતે આપણે એક જ વ્યક્તિ છીએ અને આપણે કંઈક કામ કરવું હોય, કંઈક ક્રાંતિ વાળું તો ના થઈ શકે, પણ જો બધા સાથે મળીને કામ કરીએ ને તો એ કામ થઈ શકે. ચોક્કસ. અગર હું બીજી કઈ વાત કરું તો જયારે આપણો ભારત દેશ ગુલામ હતો તો ત્યારે કેવું આપણા લોકોએ જે મહાન લોકો હતા બધે આખા હિન્દુ સમાજને સંગઠિત કર્યો કે આપણે આમની સામે લડવું પડશે અને આપણા ભારત દેશને આઝાદી પણ અપાવી. જો એક જ વ્યક્તિએ કર્યું હોત તો ના થાત કઈ, પણ એ બધા સાથે મળીને કર્યું ત્યારે આપણા ભારત દેશને આઝાદી મળી. તો એવી બીજી કોઈ ઘટના હું યાદ કરું તો આપણે અત્યારે આપણા ક્લાસમાં ટીમ વર્ક આપણા ક્લાસની વાત કરીએ કે જેમ કે આપણે હમણાં જે મૂવી બનાવી તો પહેલે આપણે નક્કી કર્યું હતું કે એક બે લોકો જેનું એડિટિંગ કરશે, પણ પછી આપણે એક સહપાઠીને વિચાર આવ્યો કે ના, એમ એક બે લોકો એડિટિંગ કરશે તો ખાલી એમનો વિકાસ થશે, બીજા બધાનું શું? તો એટલે પછી આપણે બધા જાતે મળીને એનું એડિટિંગ કર્યું, એટલે કે બધા વિકસિત થયા. એના કરતા જેના વિડિયો છે એ જ વ્યક્તિ કરીએ તો એનું પોતાનું સારું વિચાર છે અને બધાનું સારું દેખાશે એનાથી. તો બધા એક સાથે એમની સહકારિતા પણ દેખાશે એમાં. ચોક્કસ. આપણે પણ એક 5 કમિટી બનાવેલી છે, અનુશાસન કમિટી. અને જો એમાં એક જ વ્યક્તિ અનુશાસનમાં હોય તો બીજાને અનુશાસનમાં ના લઈ શકે, પણ આખી ટીમ હોય તો એ બીજાને મદદ પણ કરે, કેમ નથી આવ્યા એ બધું પૂછે. પછી બીજી કમિટી કઈ છે? આપણી એક ટેકનિકલ કમિટી છે કે જેમાં બધા જ લોકો ટેકનિકલ એમની જે સ્કિલ છે એ મજબૂત છે અને એ લોકો બીજા આપણા સહપાઠીઓને સ્કિલ એમાં મજબૂત કરવાની ટ્રાય કરી રહ્યા છે. એ જ રીતે આપણી એક સહાયતા કમિટી કરીને છે કે એ લોકો આખા આપણા ક્લાસ એક ફંડ ફાળો ઉઘરાવે છે. કોઈને કઈ જરૂરત હોય, કઈ ના કઈ મેડિકલ અચાનક થી જરૂરત પડી તો એ આપણે એમાંથી ફંડ ફાળો ભેગો કરીને એના ઉપર આપણે ખર્ચો કરીએ છીએ. એ પણ આપણો એક સહકાર ભાવ છે અને આપણે એક
પરિવાર પણ બંધાઈ ગયું છે. અને એવી જ રીતે અભ્યાસક્રમનો એ એક આખી કમિટી છે. તો જ્યારે આપણે અભ્યાસની કઈ જરૂર હોય કે મને નથી આવડતું કે આ લેંગ્વેજમાં મારે કઈ જોઈએ છે સિલેબસમાં, તો એ આપણને મદદ કરે છે. અને એક સાંસ્કૃતિક કમિટી છે. તો એ સાંસ્કૃતિક કમિટી શું કરે છે? એ સાંસ્કૃતિક કમિટી જે આપણે સાંસ્કૃતિક જે તહેવારો આવે છે, પછી કઈ એવા દિન વિશેષ આવે છે, એવા જેમ કે આપણો હમણાં ગીતા દિવસ ગયો, ગીતા જયંતિ જે હતી એનો આપણે કેટલો ઉત્તમ કાર્યક્રમ કર્યો હતો. એ આપણે સાંસ્કૃતિક કમિટીના સાનિધ્યમાં કર્યો હતો. એ કમિટીનું આખું સહકારિતાનું સરસ હતું, એટલે જ એ પ્રોગ્રામ થઈ શક્યો. તો મિત્રો આપણે જોયું કે સહકારિતાથી આપણે આપણું જીવન પણ બદલી શકીએ છીએ અને એકબીજાને મદદ પણ કરી શકીએ છીએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે લોકો પણ તમારા જીવનમાં સહકારિતા લાવશો, પોતાનો વિકાસ કરશો અને પોતાના મિત્રો, તમારો પરિવાર અને તમારા આસપાસના લોકોનો પણ વિકાસ કરજો. નમસ્તે. ધન્યવાદ.